वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा सर्वकार्येषु सर्वदा। નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું કૌશિક સર પ્રમાણ સેવા સંસ્થામાં આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયો આપણે ધોરણ 8માં સામાજિક વિજ્ઞાન વિષયમાં ફર્સ્ટ સેમિસ્ટરમાં પાઠ 12 ઉદ્યોગનો અભ્યાસ કરીશું. મિત્રો, આ જ પાઠની અંદર અને આગળના વિડીયોમાં આપણે લોખંડ પોલાદના ઉદ્યોગ વિશે અભ્યાસ કર્યો હતો અને એ લોખંડ પોલાદના ઉદ્યોગમાં આપણે ટાટા આયર્ન એન્ડ સ્ટીલ કંપની જે જમશેદપુર છે ભારતનું, ત્યાંથી આપણે બાકી રાખ્યું હતું. તો આપણે આ વિડીયોની અંદર આપણે આ ટાટા આયર્ન એન્ડ સ્ટીલ કંપનીથી આગળ વધારીએ. ચલો જોઈ ટાટા આયર્ન એન્ડ સ્ટીલ કંપની જમશેદપુર ઈસવીસન 1947 પહેલા ભારતમાં ફક્ત એક સ્ટીલનું કારખાનું હતું અને તે કયું હતું? ટાટા આયર્ન એન્ડ સ્ટીલ કંપની લિમિટેડ. આ ખાનગી કંપની માલિકીનું છે. આ કંપની કેવી છે? ખાનગી માલિકીનું હતું. પણ સ્વતંત્રતા પછી સરકારે આ કાર્ય પોતાના હાથમાં લઈ લીધું અને ઘણા લોખંડ પોલાદના કારખાના પણ સ્થાપવામાં આવ્યા. ઝારખંડમાં સુવર્ણરેખા અને ખરકઈ નદીઓના સંગમ નજીક સાક્ષીમાં, એટલે અત્યારનું જે જમશેદપુર છે તે, ઈસવીસન 1907માં ટિસ્કોની શરૂઆત કરવામાં આવી હતી. ઈસવીસન 1912થી સ્ટીલનું ઉત્પાદન શરૂ થયું. સાક્ષીને અનેક કારણોથી સ્ટીલ કારખાનું સ્થાપવા માટે પસંદ કરાયેલું હતું. આ સ્થળ બંગાળ નાગપુર રેલમાર્ગ પર કાળી માટી સ્ટેશનથી માત્ર 32 કિલોમીટર દૂર હતું. લોહ અયસ્ક, કોલસા અને મેંગેનીઝ ખાણો ઉપરાંત કોલકાતાની નજીક પણ હતું, જ્યાં વિશાળ બજાર ઉપલબ્ધ હતું. ટિસ્કોને ઝરિયા ક્ષેત્રમાંથી કોલસો અને ઓડિશા તથા છત્તીસગઢમાંથી લોહ અયસ્ક અને જૂના પથ્થર ડોલોમાઇટ અને મેંગેનીઝ પ્રાપ્ત થાય છે. ખરકઈ અને સુવર્ણરેખા નદીઓથી પર્યાપ્ત જળ જથ્થો મળે છે, એટલે પૂરતું પાણી પણ આ નદીઓ દ્વારા મળી રહે છે. સરકારી પ્રોત્સાહનોથી એને પર્યાપ્ત મૂડી પણ પ્રાપ્ત થાય છે. ભારતમાં લોખંડ પોલાદ ઉદ્યોગના વિકાસથી ઝડપી ઔદ્યોગિક વિકાસ શરૂ થયો હતો. ભારતીય ઉદ્યોગોના લગભગ તમામ ક્ષેત્રો મોટે ભાગે પોતાના આધારભૂત માળખાગત સુવિધાઓ માટે લોખંડ પોલાદ ઉદ્યોગ પર નિર્ભર ગણાય છે. ભારતીય લોખંડ પોલાદ ઉદ્યોગ બૃહદ સંકલિત પોલાદ કારખાના સાથે લઘુ પોલાદ કારખાનાનો પણ સમાવેશ થાય છે. તેમાં દ્વિતીય ઉત્પાદન રોલિંગ કારખાના અને સહાયક ઉદ્યોગોનો પણ સમાવેશ થાય છે. હવે ત્યાર પછી જોઈએ આગળનું પિટ્સબર્ગ. આ સંયુક્ત રાજ્ય અમેરિકાનું એક મહત્વનું લોખંડ પોલાદ ઉદ્યોગનું નગર છે. આ ઉદ્યોગને સ્થાનિક સુવિધાઓ ઉપલબ્ધ છે. કાચો માલ જેમ કે કોલસા પિટ્સબર્ગમાં જ મળે છે, જ્યારે લોહ અયસ્ક મિનેસોટાની લોખંડની ખાણોમાંથી મળે છે. આ ખાણો અને પિટ્સબર્ગની વચ્ચે જળ પરિવહનના શ્રેષ્ઠ માર્ગ આવેલા છે. ગ્રેટ લેક્સ જળમાર્ગ આવેલો છે. આ અયસ્કના નૌકા પરિવહન માટે સસ્તો જળમાર્ગ છે. ઓહિયો, મોનોગહેલા અને એલ્ધની નદીઓ દ્વારા પૂરતા પ્રમાણમાં જળ જથ્થો પણ અહીં પ્રાપ્ત થાય છે. આ જ પિટ્સબર્ગમાં ખૂબ મોટા લોખંડ પોલાદના કારખાના છે. આ કારખાના પિટ્સબર્ગની ઉપર મોનોગહેલા અને હેલ્ધની નદીની ખીણોમાં તથા પિટ્સબર્ગની ઉપર નીચે ઓહિયો નદીના કિનારે આવેલા છે. શુદ્ધ પોલાદ સ્થળ અને જળ બંને માર્ગો દ્વારા બજારમાં મોકલવામાં આવે છે. હવે આ લોખંડ પોલાદ ઉદ્યોગનું અભ્યાસ આપણે કર્યો. એના પછી આપણે જોઈએ બીજો એક મહત્વનો ઉદ્યોગ છે સૂતરા કાપડ ઉદ્યોગ. સૂતરમાંથી કાપડ વણવાની એક પ્રાચીન કળા છે. કપાસ, ઊન, રેશમ, શણ વગેરેનો ઉપયોગ કાપડ નિર્માણમાં થાય છે. ઉપયોગમાં લાવવામાં આવેલા કાચા માલના આધારે કાપડ ઉદ્યોગનું વર્ગીકરણ કરવામાં આવે છે.
રેસા એ કાપડ ઉદ્યોગનો કાચો માલ ગણાય છે. રેસા કુદરતી અથવા તો માનવ નિર્મિત પણ હોઈ શકે છે. કુદરતી રેસા ઊન, રેશમ, કપાસ, લિનન અને શણમાંથી મેળવવામાં આવે છે. માનવ નિર્મિત રેસામાં નાયલોન, પોલિએસ્ટર, એક્રેલિક અને રેયોનનો સમાવેશ થાય છે. સૂત્ર કાપડ ઉદ્યોગ વિશ્વના પ્રાચીન ઉદ્યોગોમાંનો એક ગણાય છે. 18મી સદીની ઔદ્યોગિક ક્રાંતિ સુધી સૂત્ર કાપડ હાથની જે ટેકનિક છે અને હેન્ડલૂમથી જ બનાવવામાં આવતું હતું. 18મી સદીમાં પાવરલૂમને પહેલા બ્રિટનમાં અને ત્યારબાદ વિશ્વના અન્ય બીજા દેશોમાં સૂત્ર કાપડ ઉદ્યોગના વિકાસને આગળ વધાર્યો હતો. આજે ભારત, ચીન, જાપાન અને સંયુક્ત રાજ્ય અમેરિકા સૂત્ર કાપડના મહત્વના ઉત્પાદક દેશો ગણાય છે. ભારતમાં ઉત્તમ ગુણવત્તાવાળા સૂત્ર કાપડ ઉત્પાદન કરવાની ગૌરવપૂર્ણ પરંપરા છે. બ્રિટિશ શાસન પૂર્વે હાથ વડે વણાટ અને કાતેલા કાપડનું એક વિશાળ ભારતીય બજાર હતું. ઢાકાની મલમલ, મછલીપટ્ટમની છીંટ, કાલિકટના સૂત્રા કાપડ તથા બુરહાનપુર, સુરત અને વડોદરાના સોનેરી જરીના કામવાળા સૂત્રા કાપડ ગુણવત્તા અને ડિઝાઇન માટે જગવિખ્યાત હતા. પરંતુ હાથેથી બનાવેલા હોવાથી સૂત્રા કાપડનું ઉત્પાદન ખૂબ જ મોંઘું અને તેના ઉત્પાદનમાં ખૂબ સમય લાગતો હતો. આથી પરંપરાગત સૂત્રા કાપડ ઉદ્યોગ પશ્ચિમના યંત્રો નિર્મિત કાપડની પ્રતિસ્પર્ધા કરી શક્યા એમ ન હતા અને ધીરે ધીરે આ સૂત્ર કાપડનો જે હસ્ત ઉદ્યોગ છે એ પડી ભાંગ્યો. પહેલી સફળ યાંત્રિક કાપડ મિલ મુંબઈમાં ઈસવીસન 1854માં સ્થપાયેલી હતી. ગરમ અને ભેજવાળી આબોહવા, આયાત માટે બંદર, કાચા માલની ઉપલબ્ધતા અને કુશળ મજૂર આ પ્રદેશમાં ઉદ્યોગના વિકાસ માટે ખૂબ જ કારણભૂત છે. શરૂઆતના વર્ષોમાં આ ઉદ્યોગ મહારાષ્ટ્ર અને ગુજરાતમાં સ્થપાયો હતો. ત્યારબાદ ભારતના વિભિન્ન ભાગોની અંદર આ ઉદ્યોગ ફેલાવા લાગ્યો. કોઈમ્બતુર, કાનપુર, ચેન્નઈ, અમદાવાદ, મુંબઈ, કોલકાતા, લુધિયાણા, પુડુચેરી અને પાણીપત મહત્વના કેન્દ્રો ગણાય છે. ચલો હવે આગળ જોઈએ. સૂત્રા કાપડની અંદર અમદાવાદ શહેર. અમદાવાદને આમ જોવા જઈએ તો આપણે ભારતનું માન્ચેસ્ટર કહેવાતું હતું. ગુજરાતમાં સાબરમતી નદીના કિનારા પર અમદાવાદ આવેલું છે. ઈસવીસન 1861માં પહેલી સૂત્રા કાપડની મિલ સ્થાપવામાં આવી હતી. મુંબઈ પછી ભારતમાં બીજું સૌથી મોટું સૂત્રા કાપડ નિર્માતા નગર હોય એ કયું હતું? અમદાવાદ હતું, પણ મુંબઈ ત્યાર પછી બીજા નંબર પર આવી ગયું એમ એવું કહેવા માંગે છે. અમદાવાદને ભારતનું માન્ચેસ્ટર તરીકે પણ ઓળખ મળી હતી. સાનુકૂળ સ્થાનનું પરિબળ અમદાવાદમાં સૂત્રા કાપડ ઉદ્યોગના વિકાસમાં મદદરૂપ હતું. અમદાવાદ કપાસ ઉત્પાદન કરનાર પ્રદેશથી ખૂબ જ નજીક આવેલા છે. અહીં કાચો માલ સરળતાથી ઉપલબ્ધ બને છે. સપાટ મેદાનો અને ભૂમિની સરળતાથી ઉપલબ્ધતા મિલોની સ્થાપનામાં પણ ઉપયોગી બને છે. ગુજરાત અને મહારાષ્ટ્ર રાજ્યની વધુ વસ્તી ગીતતા આ ઉદ્યોગને કુશળ અને અર્ધકુશળ મજૂરો ઉપલબ્ધ કરાવે છે. સુવિકસિત સડક માર્ગો અને રેલ માર્ગોની જાળ સૂત્રા કાપડને દેશના વિવિધ ભાગોમાં સરળતાથી પહોંચાડવામાં મદદ કરે છે. મુંબઈ બંદર આ ઉદ્યોગ માટે જરૂરી મશીનરીની આયાત કરવામાં અને સૂત્રા કાપડ ઉદ્યોગની નિકાસની સુવિધા પૂરી પાડે છે. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં અમદાવાદની સૂત્રા કાપડ ઉદ્યોગની કેટલીક સમસ્યાઓ નિર્માણ થતાં ઘણી બધી કાપડ મિલો છે, સૂત્રા કાપડની કાપડ મિલો એ બંધ પડી ગઈ છે. આગળ જો ઓસાકા, જાપાનનું જે ઓસાકા છે તેની વાત કરે છે કે જાપાનનું એક મહત્વપૂર્ણ કાપડ ઉદ્યોગ કેન્દ્ર છે જે જાપાનના માન્ચેસ્ટરના નામે ઓળખાય છે. ઓસાકામાં સૂત્રા કાપડ ઉદ્યોગનો વિકાસ અનેક ભૌગોલિક કારણોથી થયેલો છે. ઓસાકાની ચારે બાજુના વિશાળ મેદાનો સૂત્રા કાપડના વિકાસ માટે આસાનીથી જમીનની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરેલી છે. ગરમ ભેજવાળી આબોહવા વસવાટ અને કાતણ માટે બહુ ઉપયોગી છે. નદી મિલો માટે પૂરતા પ્રમાણમાં જળ ઉપલબ્ધ કરાવે છે. મજૂરો સરળતાથી ઉપલબ્ધ છે અને બંદરની ભૌગોલિક સ્થિતિ કપાસને આયાત કરવા માટે અને કાપડની નિકાસની સુવિધા ઉપલબ્ધ કરાવે છે. ઓસાકાના કાપડ ઉદ્યોગ સંપૂર્ણપણે આયાતી કાચા માલ પર આધારિત છે, જે ઇજિપ્ત, ભારત, ચીન અને USA થી આયાત કરવામાં આવે છે. ત્યાંનું ઉત્પાદન મોટે ભાગે નિકાસ કરવામાં આવે છે. ઊંચી ગુણવત્તા અને ઓછા મૂલ્યના કારણે એક સારું બજાર પ્રાપ્ત થયું છે. તે
જાપાનનું એક મહત્વપૂર્ણ ઉદ્યોગ કેન્દ્ર ગણાય છે. પરંતુ તાજેતરમાં જ ઓસાકાના સુતરા કાપડ ઉદ્યોગનું સ્થાન અન્ય ઉદ્યોગ જેવા કે લોખંડ પદાર્થ, મશીનરી, જહાજ ઉદ્યોગ, ઓટોમોબાઈલ, વિદ્યુત ઉપકરણ અને સિમેન્ટ ઉદ્યોગે લઈ લીધું છે. આગળ જોઈએ માહિતી તકનીકી કાપડ ઉદ્યોગ. પછી કલ્પના કરો કે જો કોઈ કંપની કાર્ય દિવસમાં 24 કલાક સંચાલિત રહે તો કેટલું કામ સંપાદિત કરી શકાય. સંયુક્ત રાજ્ય અમેરિકા અને બેંગલુરુમાં ભારતની કેટલીક સોફ્ટવેર કંપનીઓ આવું જ કરવા માટે કરાર કર્યા છે. વિશ્વમાં આ રીતે શિફ્ટમાં કામ કરવાના અનેક રસ્તાઓ હોય છે. ઉદાહરણ તરીકે જોઈએ તો બે સોફ્ટવેર વ્યવસાયી કેલિફોર્નિયાની સિલિકોન વેલીમાં ડેની અને બેંગલુરુમાં સ્મિતા એક જ યોજનાનું કાર્ય કરે છે. જ્યારે સ્મિતા બેંગલુરુમાં સૂઈ જાય છે ત્યારે ત્યાં ડેની છે એ કેલિફોર્નિયામાં કામ કરે છે. પોતાના કાર્ય દિવસની સમાપ્તિ પર એ કાર્યની પ્રગતિનો અધ્યયન સંદેશ સ્મિતાને મોકલે છે. કેટલાક કલાક પછી જ્યારે બેંગલુરુમાં સ્મિતા કાર્યાલય પર પહોંચે છે તો તે જાણે છે કે એક સંદેશો તેની રાહ જુએ છે અને તે તરત જ યોજનાના કાર્ય સાથે જોડાઈ જાય છે. પોતાના કાર્ય દિવસની સમાપ્તિ બાદ તે પોતાના કાર્યના પરિણામ પુનઃ કેલિફોર્નિયા મોકલી આપે છે. આ પ્રકારે સંવાદ અને કાર્ય સાથે સાથે થાય છે. માનો કે બંને કાર્યાલયમાં એક સાથે બેઠા છે તો માહિતી તકનીકી છે એ ઉદ્યોગ માહિતીના સંગ્રહ, પ્રક્રિયા અને વિતરણને વ્યવહારમાં લાવે છે. વર્તમાનમાં આ ઉદ્યોગ વૈશ્વિક બની ગયો છે. ટેકનોલોજી, રાજનીતિ, સામાજિક આર્થિક પરિવર્તનને કારણ આવું બની શક્યું છે. મુખ્ય પરિબળો જે આ ઉદ્યોગના ભૌગોલિક સ્થાનને નક્કી કરે છે તે સંશોધનની ઉપલબ્ધતા, ખર્ચ અને માળખું છે. માહિતી ટેકનોલોજી ઉદ્યોગની મુખ્ય ધરી કેલિફોર્નિયાની સિલિકોન વેલી અને ભારતના બેંગલુરુ જ ગણાય છે. બેંગલુરુ દખણના ઉચ્ચ પ્રદેશ પર છે જ્યાંથી એનું નામ સિલિકોન ઉચ્ચ પ્રદેશ પડ્યું હતું. આ શહેર વર્ષભર સમઘાત આબોહવા માટે જગ પ્રસિદ્ધ છે. સિલિકોન વેલી સાન્તાક્રુઝ ખીણનો એક ભાગ છે જે અમેરિકામાં રોકીઝ પર્વતમાળાની નજીક આવેલી છે. આ ક્ષેત્રની આબોહવા સમશીતોષ્ણ છે જ્યાં ક્યારેક જ તાપમાન 0° થી નીચે જાય છે. સિલિકોન ઉચ્ચ પ્રદેશ, બેંગલુરુ અને સિલિકોન વેલી કેલિફોર્નિયાના ભૌગોલિક સ્થાનનો લાભ અહીંયા દર્શાવે છે. આમ આપણે આ બંને શહેરોની વચ્ચે સમાનતા જોઈ શકીએ છીએ. ભારતના મહાનગરીય કેન્દ્રમાં અન્ય ઉભરતા માહિતી ટેકનોલોજીના નાભી કેન્દ્ર છે જેમ કે મુંબઈ, નવી દિલ્હી, હૈદરાબાદ અને ચેન્નઈ. અન્ય સ્થાન જેવા કે ગુડગાંવ, પુણે, તિરુવનંતપુરમ, કોચીન અને ચંદીગઢ માહિતી ટેકનોલોજી ઉદ્યોગ માટે મહત્વના કેન્દ્રો ગણાય છે. મિત્રો, આ સાથે આપણો આ ઉદ્યોગ પાઠ છે અહીં સમાપ્ત થાય છે. આગળના વિડીયોમાં આપણે ફરીવાર મળીશું. ઓકે, ગુડ ડે, ગુડ બાય, થેન્ક યુ.